નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 12 થર્મોડાયનેમિક્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. થર્મોડાયનેમિક્સ એટલે તાપમાન સાથે સંકળાયેલું. એમાં થર્મોડાયનેમિક્સના 3 નિયમોનો શૂન્ય ક્રમનો નિયમ, પ્રથમ ક્રમનો નિયમ, દ્વિતીય ક્રમનો નિયમ જોવાના છે. સાથે સાથે તાપમાન સાથે સંબંધો કઈ રીતે છે તે બી આપણે જોવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ. કાર્યનું ઉષ્મામાં અને ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થતું હોય તેવી એક પ્રક્રિયા લખો. શિયાળામાં 2 હથેળીઓ ઘસીએ ત્યારે ગરમાવો અનુભવીએ છીએ. હથેળીઓ ઘસવા માટે થયેલ કાર્યથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ એક સાદું ઉદાહરણ છે. વરાળ યંત્રમાં પાણીની વરાળને ઉષ્માનો ઉપયોગ થાય છે. પિસ્ટનને ગતિ આપવાના કાર્યમાં થાય છે, જેથી કરીને ટ્રેનના પૈડા ફરે છે. આમ આપણે કાર્યનું ઉષ્મામાં અને ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરતા શીખ્યા છીએ. પ્રાચીન સમયમાં ઉષ્મા કયા સ્વરૂપની મનાતી? ઉષ્મા અંગેનો આધુનિક ખ્યાલ પહેલા ઉષ્માને સમાન અદ્રશ્ય પ્રવાહી સ્વરૂપની માનવામાં આવતી હતી, જે પદાર્થમાં રહેલ છિદ્રોમાં ભરાતી હતી. ગરમ અને ઠંડા પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે આ પ્રવાહી ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહેતું હતું. ઉષ્માના કેલરીક સ્વરૂપમાં કેલરીક સ્તરો સમાન ન થાય ત્યાં સુધી ઉષ્મા વહે છે. આધુનિક ખ્યાલ મુજબ ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર છે અને તેમાંથી કાર્યમાં રૂપાંતર થાય છે તે દર્શાવતો પ્રયોગ લખો. આધુનિક ખ્યાલ મુજબ ઉષ્માના પ્રવાહી સ્વરૂપનો ખ્યાલ પડતો મૂકવામાં આવ્યું. આ માટે 1758માં બેન્જામિન થોમ્સને એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં તેને જોયું કે પિત્તળની તોપ બનાવવા તેમાં કાણું પાડવાની પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કે પિત્તળની જે તોપ બનાવેલી તેની અંદર કાણું પાડવું છે, જયારે એનામાં કાળું પાડવામાં આવેલું ને ત્યારે તેમાંથી બહુ ઉષ્મા ઉત્પન્ન થઈ. વધારે સ્પષ્ટ રૂપે કહું ને તો જયારે ડ્રિલિંગ કરવામાં આવે, કોઈ ઘોડાને નાળ બેસાડવામાં આવે ત્યારે ઉત્પન્ન થયેલી ઉષ્મા ફક્ત કાર્ય પર આધાર રાખે છે, નહીં કે સારડીની તીક્ષ્ણતા પર. કેલરીક સ્વરૂપ મુજબ અણીદાર સારડી કાણાઓમાંથી વધારે ઉષ્મા બહાર કાઢે છે, પણ પિત્તળમાં કાણું પાડવાની પ્રક્રિયામાં એવું જણાયું નથી. આ અવલોકનોનું અર્થઘટન એવું થયું કે ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર છે અને ઉષ્માનું એટલે કે એક પ્રકારની ઉર્જાનું કાર્યમાં એટલે કે બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થયા કરે છે. હવે મેઇન શબ્દ કે થર્મોડાયનેમિક્સ એટલે શું? મિત્રો, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઉષ્મા અને તાપમાન સિદ્ધાંત અથવા ઉષ્મા અને ઉર્જા બીજા પ્રકારો વચ્ચેની આંતરક્રિયા રૂપાંતરણો સાથે સંકળાયેલી શાખાને થર્મોડાયનેમિક્સ કહે છે. બીજી વાત કરું તો આમ પણ કહી શકો કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઉષ્માના અને ઉર્જાના સ્વરૂપોમાં થતા પરસ્પર રૂપાંતરણો, તે માટેની શરતો અને જરૂરી યંત્રોનો અભ્યાસ કરવામાં આવેલો હોય તે શાખાને થર્મોડાયનેમિક્સ કહે છે. થર્મોડાયનેમિક એ સ્થૂળ વિજ્ઞાન છે. તે સ્થૂળ તંત્રો સાથે કામ પાર પાડવા માટે છે તથા દ્રવ્યને આણ્વિક રચના સાથે ઊંડાણમાં જતું નથી. થર્મોડાયનેમિક્સનું અર્થઘટન તંત્રની થોડીક સ્થૂળ ચલરાશિઓને સાંકળે છે, જે સીધા માપી શકાય છે. એ સ્થૂળ રાશિઓ કઈ કે જે વાયુના સૂક્ષ્મ અર્થઘટન કરવા, વાયુઓ જેનો બનેલો છે તે અણુઓના સ્થાન અને તેમના વેગના મૂલ્યો આપ્યા હોવા જોઈએ. થર્મોડાયનેમિક્સમાં વાયુની અવસ્થા સ્થૂળ ચલરાશિઓ જેવી કે દબાણ, કદ, તાપમાન, દળ અને મિશ્રણને આપણે અમુક મર્યાદામાં માપી શકીએ છીએ. બીજો એક ક્વેશ્ચન એ કે યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ વચ્ચેનો ભેદ શું છે, ડિફરન્સ શું છે? તો યંત્રશાસ્ત્ર મુખ્યત્વે બળો કે ટોર્કની અસર હેઠળ ગતિ કરતા કણો કે પદાર્થ પર અભ્યાસ થાય છે. જે ભાગનો થર્મોડાયનેમિક અભ્યાસ કરવાનો હોય તે ભાગને થર્મોડાયનેમિક તંત્ર કહે છે.
તંત્રની આસપાસના બાકીના ભાગ પર સીધી અસર થતી હોય તેને પરિસર કહે છે. થર્મોડાયનેમિક્સમાં તંત્રની આંતરિક સ્થૂળ અવસ્થા સાથે લેવા દેવા હોય છે, પણ સમગ્ર તંત્રની ગતિ સાથે કોઈ લેવા દેવા હોતા નથી. જેમ કે એક ગોળી એટલે કે બંદૂકની અંદરથી પેલી બુલેટ આવે તે છોડવામાં આવે ત્યારે ગોળીઓની ગતિ ઉર્જા બદલાય છે, પણ તેનું તાપમાન બદલાતું નથી. પણ જ્યારે ગોળી લાકડાના બ્લોકમાં ઘૂસીને અમુક અંતર કાપીને અટકે છે ત્યારે તેની ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તેથી ગોળી અને લાકડાનું તાપમાન બદલાય છે. તાપમાન બુલેટની આંતરિક ગતિ ઉર્જા સાથે સંકળાયેલ છે, નથી કે આખી બુલેટની ગતિ સાથે. યંત્રશાસ્ત્રમાં સંતુલન અને થર્મોડાયનેમિક્સમાં સંતુલનનો અર્થ સમજો. જો યંત્રશાસ્ત્રમાં સંતુલનનો અર્થ એ થાય કે તંત્ર પર લાગતું ચોખ્ખું બળ અથવા ટોર્ક શૂન્ય થાય છે. થર્મોડાયનેમિક્સમાં સંતુલનનો અર્થ થાય કે જો તંત્રની દર્શાવતી સ્થૂળ ચલરાશિઓ સમય સાથે બદલાતી ન હોય તો તંત્ર સંતુલનની અવસ્થામાં છે એમ કહેવાય. દાખલા તરીકે અલગ કરેલા બંધ દળ પાત્રમાં રહેલો વાયુ જેના દબાણ, કદ, તાપમાન, દર, સમય સાથે બદલાતા ન હોય તો તે થર્મોડાયનેમિક તંત્ર સંતુલનમાં છે એમ કહેવાય. તંત્ર સંતુલનની અવસ્થામાં છે કે નહીં તેનો આધાર પરિસર પર અને તંત્રને પરિસરથી અલગ કરતી દિવાલના પ્રકાર પર આધાર રાખે છે. હવે આપણે જોઈએ કે તંત્રનો તાપીય સંતુલન કેવી રીતે મેળવી શકાય. જુદા જુદા બે પાત્રોમાં રહેલા વાયુઓ A અને B આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. દળના વાયુના દબાણ, કદ બે સ્વતંત્ર ચલ રાશિ તરીકે લઈ શકાય છે. ધારો કે A અને B વાયુઓના દબાણ અને કદ PA, VA અને B ના PB અને VB છે. પહેલા બંને તંત્રને સમોષ્મી દિવાલથી જુદા પાડેલા છે કે જેથી તેમની ઉર્જાનું બીજા બાજુ તરફ વહન ન થાય. આ તંત્રોને અન્ય પરિસરથી આવી સમોષ્મી દિવાલ વડે જુદા પણ પાડેલા છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અવાહક પડ બંનેની વચ્ચે મૂકેલો છે. હવે ધારો કે સમોષ્મી દિવાલના બદલે ઉષ્મા વાહક દિવાલ મૂકવામાં આવે તો એક બાજુથી ઉષ્મા બીજી બાજુ તરફ જશે. જ્યાં સુધી બંને તંત્રોનો સંતુલનની સ્થિતિમાં ન આવે ત્યાં સુધી A થી B, A અને B તંત્રોની સ્થૂળ ચલરાશિઓ આપોઆપ બદલાતી રહે છે. ત્યારબાદ તેમની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. હવે જ્યારે આપણે કીધું કે તંત્ર A અને B માંથી ઉષ્મા જે છે એક તરફથી બીજા તરફ જઈ રહી છે, બરાબર છે, તે ક્યાં સુધી જશે? જ્યાં સુધી બંનેના ટેમ્પરેચરો સરખા નથી. પછી જો બંનેના ટેમ્પરેચર સરખા થઈ ગયા પછી ઉષ્મા એકબીજાથી બીજી તરફ જતી નથી. જસ્ટ લાઈક સમજો કે અહીંયા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને અહીંયા 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો શું થશે? 25 માંથી ઉષ્મા આ 10 તરફ આવશે. જ્યારે બંનેનો ટેમ્પરેચર એટલે કે સમજો કે બંનેનો ટેમ્પરેચર જે છે તે 20 થઈ જાય છે તો પછી ઉષ્માનું જે છે આવું વિનિમય થતો નથી, એટલે પછી તે બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે. બંને વાયુઓની ચલરાશિઓ દબાણ અને કદ બદલાઈને P', VB' અને PA', VA' થાય કે જેમની A અને B ની નવી અવસ્થાઓ એકબીજા સાથે સંતુલનમાં આવે. ત્યારબાદ એક તરફથી બીજી તરફ ઉર્જાનો વિનિમય થતો નથી, જેને તંત્ર A તંત્ર B સાથે તાપીય સંતુલનમાં છે એમ કહેવાય. બંને તંત્રો સંતુલનમાં આપવા માટે બંને ચલરાશિઓ દબાણ અને કદ બદલવાની જરૂર નથી. તે અંકુશો પર આધારિત છે. દાખલા તરીકે જો વાયુઓ અચળ કદવાળા પાત્રમાં હોય તો તાપીય સંતુલન પ્રાપ્ત કરવા માટે ફક્ત વાયુઓના દબાણ જ બદલાતા છે. બે તંત્રોના તાપીય સંતુલનની લાક્ષણિકતા એ છે કે બંને તંત્રોના તાપમાન સરખા થાય છે. હવે એ પરથી આપણે જોઈએ થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. કોઈ તંત્ર અને પરિસર તંત્ર એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે કે નહીં તે જાણવા માટે કોઈ ત્રીજા તંત્રનો ઉપયોગ કરવો જ પડે. તો આપણે એવો તંત્ર અહીંયા C લઈ લઈએ. હવે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ કોઈ બે તંત્રો A અને B એકબીજાની ઉષ્મીય અવાહક દિવાલ સાથે જોડાયેલા છે અને જુદા પાડેલા છે, અને આ બંને તંત્રોને એક તંત્ર C સાથે સુવાહક દિવાલ વડે
જુદા પાડેલા છે. આ સમગ્ર રચના અવાહક દિવાલમાં આપણે રાખી દીધી. આ તંત્રોની અવસ્થાઓ જ્યાં સુધી બંને તંત્રો એ અને બી એ સી સાથે તાપીય સંતુલનમાં ના આવે ત્યાં સુધી બદલાતી હોય છે. આમ થયા બાદ ધારો કે એ અને બી તંત્ર એક વચ્ચેની ઉષ્મા અવાહક દિવાલની જગ્યાએ ઉષ્મા વાહક દિવાલ મૂકવામાં આવે અને સી તંત્રને એ અને બી તંત્રથી ઉષ્મા અવાહક દિવાલ વડે જુદું પાડવામાં આવે, જે આકૃતિ બી માં દર્શાવેલ છે, ત્યારે શું તેવું જણાય છે કે એ અને બી તંત્રની અવસ્થાઓ હવે બદલાતી નથી. એટલે આપણે શું કરીએ, પહેલે એ અને બી વચ્ચે જે છે અવાહક દિવાલ મૂકી છે અને એ અને સી વચ્ચે, સી અને બી વચ્ચે ઉષ્માવાહક દિવાલ છે. તો એવું કરીએ છીએ કે બંને વચ્ચે આપણે શું કરીએ, આ ચેન્જીસ કરી નાખીએ. એટલે કે થોડા સમય પછી એ અને બી વચ્ચે જે અવાહક દિવાલ હતી તે કાઢીને વાહક મૂકી દઈએ અને એ અને સી, બી અને સી વચ્ચે ઉષ્મા વાહક હતી તે ઉષ્મા અવાહક મૂકી દઈએ. તો હવે આ લોકોનું જે તાપમાન છે તેમાં કોઈ ફરક નથી પડતો. જે ફેરફાર થઈ ગયો તે થઈ ગયો. હવે તમે દિવાલ બદલો કે નહીં બદલો, વાહકમાં બધામાં તાપમાન સરખું રહેશે. એટલે કે તેઓ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય છે, જે થર્મોડાયનેમિક શૂન્યક્રમના નિયમનો આધાર છે. આથી આ નિયમ નીચે મુજબ લખી શકાય. બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં હોય છે. એને થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ કહે છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ અને બીજા નિયમો સૂચવાયા. ત્યારબાદ ઘણા સમય પછી ઈસવીસન 1931માં R.H. ફાઉલરે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ આપ્યો. આ શૂન્યક્રમનો નિયમ સ્પષ્ટ દર્શાવે છે કે જ્યારે બે તંત્રો એ અને બી તાપીય સંતુલનમાં હોય ત્યારે કોઈ ત્રીજી ભૌતિક રાશિ હોવી જોઈએ જેનું મૂલ્ય બંને તંત્રો માટે એક સરખું હોય છે. આ ચલ ભૌતિક રાશિ કે જેનું મૂલ્ય તાપીય સંતુલનમાં હોય તેને તાપમાન T કહે છે. આમ જો એ અને બી બંને સ્વતંત્ર તંત્ર સી સાથે સંતુલનમાં હોય, એટલે કે TA બરાબર TC અને TB બરાબર TC હોય તો TA બરાબર TB થાય. એટલે કે તંત્રો એ અને બી તાપીય સંતુલનમાં હોય છે. આ નિયમ પરથી નીચેનો નિષ્કર્ષ મેળવી શકાય કે તાપમાન નામની એક અગત્યની ભૌતિક રાશિ અવશ્ય અસ્તિત્વ ધરાવે છે. થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમના નિયમ પરથી તાપમાનનો ખ્યાલ જણાવો. થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમના નિયમ આપણને તાપમાનનો સિદ્ધાંત તરફ દોરી જાય છે. તાપમાન એ પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની અવસ્થા છે. જ્યારે બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં મૂક્યા હોય ત્યારે ઉષ્મા વહનની દિશા નક્કી થાય છે. ઊંચા તાપમાને રહેલા પદાર્થ તરફથી નીચા તાપમાને રહેલા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય છે. જ્યારે તાપમાન સમાન થાય ત્યારે આ વહન અટકી જાય છે અને બંને પદાર્થો તાપીય સંતુલનમાં આવી જાય છે. હવે એ જ રીતે તંત્રની આંતરિક ઉર્જાની સમજૂતી મેળવીએ. કોઈ પણ સ્થૂળ તંત્ર માટે મોટી સંખ્યાના અણુઓ ધરાવે છે. એટલે કોઈ બી સ્થૂળ તંત્ર હોય તેમાં અણુઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. આંતરિક ઉર્જા એ અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કહે છે. થર્મોડાયનેમિક્સમાં તંત્રની ગતિ ઉર્જાનું મહત્વ નથી. તેની આંતરિક ઉર્જા એ સ્થિર નિર્દેશની સાપેક્ષ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપે છે. આમ આંતરિક ઉર્જા ફક્ત તંત્રના અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓ સાથે સંકળાયેલી ઉર્જા દર્શાવે છે. આંતરિક ઉર્જા એ તંત્રની એક સ્થૂળ ચલ રાશિ છે. આંતરિક ઉર્જા ફક્ત તંત્રની અવસ્થા પર આધાર રાખે છે, પણ આ અવસ્થા કેવી રીતે મેળવી તેના પર આધાર રાખતી નથી. તંત્રની આંતરિક ઉર્જા U એ થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલ રાશિનું ઉદાહરણ છે. તેનું મૂલ્ય ફક્ત આપેલ અવસ્થા પર આધાર રાખે છે. એટલે કે આ અવસ્થા સુધી પહોંચવા માટે માર્ગ પર આધારિત નથી. આમ આપેલ દળના વાયુની ગતિ આંતરિક ઉર્જા દબાણ અને કદ તાપમાનના ચોક્કસ મૂલ્ય વડે દર્શાવેલ અવસ્થા પર આધાર રાખે છે, પણ આ અવસ્થા કેવી રીતે આવી તેના પર આધાર રાખતી નથી. જો વાયુમાં નાના અંતર અણુબળો અવગણીએ તો વાયુની આંતરિક ઉર્જા તે વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ છે. આ ગતિ ઉર્જાના સરવાળા જેટલી જ થવાની છે.
આમ આકૃતિ એ માં જ્યારે બોક્સ સ્થિર અવસ્થામાં હોય ત્યારે વાયુની આંતરિક ઉર્જા U છે અને તેના અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી થાય છે. જુદા જુદા પ્રકારની ગતિ જેવી કે રેખીય, ચક્રીય, દોલનને અનુલક્ષીને મળતા ગતિ ઉર્જાના આંતરિક ઉર્જા યુમાં સમાવવાની છે. આકૃતિ બી માં દર્શાવ્યા અનુસાર જો વાયુ ભરેલું બોક્સ પણ અમુક વેગ સાથે ગતિ કરતું હોય તો બોક્સની ગતિ ઉર્જાને વાયુની આંતરિક ઉર્જા યુમાં સમાવવી નથી. કોઈ તંત્રની આંતરિક ઉર્જા બદલવા માટેના ઉપાયો. જો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક તંત્ર છે એટલે કે વાયુ છે, તેને આપણે ઉષ્મા આપીએ છીએ એટલે એના અણુઓનું અસ્તવ્યસ્ત ગતિ શરૂ થાય છે અને વચ્ચે જગ્યા વધે છે, એને કારણે પિસ્ટન ઉપર ચડે છે, તેથી વજનના લીધે તે પલ્લું નીચે આવે છે. આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર એક નળાકાર ચોક્કસ દળ ધરાવતા વાયુનું તંત્ર લો. વાયુની અવસ્થા બદલવા માટેના બે માર્ગ છે. આ વાયુ કરતા ઊંચું તાપમાન ધરાવતા વાયુના પદાર્થના સંપર્કમાં આ વાયુ ભરેલો નળાકારને મૂકો. તાપમાનના તફાવતના કારણે ઉર્જા ઊંચા તાપમાનવાળા પદાર્થની વાયુ તરફ વહન પામશે, જેથી વાયુની આંતરિક ઉર્જા વધશે. નંબર 2, પિસ્ટનને નીચે તરફ ધક્કો મારો એટલે કે તંત્ર પર કાર્ય કરો. આમ કરવાથી વાયુની આંતરિક ઉર્જા વધશે. આ બંને ક્રિયાઓ ઉલટી દિશામાં પણ થઈ શકે છે. જો પરિસર નીચા તાપમાને હોય તો ઉષ્મા વાયુમાંથી પરિસર તરફ વહેશે અને જો પિસ્ટનને ઉપર તરફ ધકેલવામાં આવે તો પરિસર પર કાર્ય થાય એટલે કે તંત્ર વડે કાર્ય થાય, તેથી વાયુની આંતરિક ઉર્જા ઘટશે. ઉષ્મા અને આંતરિક ઉર્જાનો મૂળભૂત તફાવત લખો. થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા તેની આંતરિક ઉર્જા વડે દર્શાવે છે, પરંતુ ઉષ્મા વડે નહીં. દાખલા તરીકે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા હોય છે. આ વિધાનનો અર્થ વગરનો છે, પણ આ વિધાન નીચે મુજબ હોય તો કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં આંતરિક ઉર્જા હોય છે. આમ બી કહી શકાય કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય હોય છે. આ વિધાન અર્થ વગરનું છે, પણ આ વિધાનને નીચે મુજબ લખી શકાય કે તંત્રને અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા આપવી છે અથવા તંત્ર દ્વારા અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય થયું છે. ઇન શોર્ટ, થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય એ અવસ્થા ચલો નથી. તે તંત્રમાં જો ઉર્જા વિનિમય દર્શાવે છે તે તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કરે છે. વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે જ ઉષ્મા.